નમસ્કાર. આજે આપણે જે સ્થળે ઊભા છીએ જેનું નામ છે ગ્રામ દક્ષિણામૂર્તિ અને આ શાળા એ રાષ્ટ્રીય વિરાસત છે. અહીંયા આપ જોઈ શકો છો કે આંબલા ગામની અંદર આ શાળા છે અને અહીંયા આપ જોઈ શકો છો જે લખેલું છે નેશનલ હેરિટેજ સ્કૂલ, બરાબર છે. આ રાષ્ટ્રીય વિરાસત સ્કૂલ તરીકે, શાળા તરીકે આમનું નામ છે. આપણે અહીંયા પણ એમનું જોઈએ કે આંબલા રાષ્ટ્રીય વિરાસત. નાનાભાઈ ભટ્ટ અદ્ભુત નામ છે. જો કોઈએ ન સાંભળ્યું હોય તો ઘડતર અને ચણતર આ પુસ્તક ખાસ વાંચજો. શિક્ષણ કોને કહી શકાય, શિક્ષણ શું છે, કઈ રીતે આપણે એને આજના સમયમાં પણ રજૂ કરી શકીએ, આ એ વ્યક્તિએ એ સમયે આપણને દર્શાવેલું છે. તો ચાલો આજે આપણે એવી સંસ્થાની મુલાકાત લઈએ જ્યાં આજે પણ એક એવો દીવડો ઝગમગે છે શિક્ષણનો કે એમાંથી આજે પણ ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતે શિક્ષણ કઈ રીતે આપી શકાય એનો ધડો લેવા જેવો છે. ચાલો આપણે સંસ્થાની મુલાકાત લઈએ. જ્યારે આ પરિસરની અંદર પધારશો ત્યારે અહીંયા એક સરસ મજાનું વાક્ય આપને જોવા મળશે. હે ચક્રવર્તી, આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી આજીવન બ્રહ્મચારિણી સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન છે. એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા સપ્ત સિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારા દૈદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી રાખજે ને તારા રાજીવ મદ મર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે. દર્શકની દીપનિર્વાણ નવલકથામાં આ વાત મૂકવામાં આવી છે. આમ તો આ વાત શકુંતલા, અભિજ્ઞાન શાકુંતલમ એ નાટકની અંદર કવિ કાલિદાસે ખૂબ સરસ રીતે આ જ વાતને રજૂ કરી છે અને દર્શકે વળી પાછું ફરીથી એ જ્યારે આનંદ પ્રવેશે છે મહાકશ્યપને ત્યાં, ત્યારે આ વાત રજૂ થાય છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કદાચ તમે બહુ મોટા સત્તાધારી હોવ કે તમે બહુ મોટા સંપત્તિશાળી હોવ, પણ તમારો બધો જ અહમ, તમારી બધી જ ગર્વ, તમારો બધો જ સરસંપત્તિ એ બહાર મૂકી અને માત્ર શિક્ષણ સરસ્વતી માતાના ચરણોમાં પધારવા માટે આ પરિસર આપને આવકારે છે. ચાલો તો આપણે આ જ વાત કરતાં કરતાં આગળ વધીએ ત્યારે આપણને મળે છે આ સંસ્થાના નિયામક સાહેબ શ્રી મેહુલભાઈ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. આજે આ સંસ્થાની મુલાકાત લઈ અને અમે ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આપે અમૂલ્ય સમય આપી અને અમારી ચેનલ માટે આપ વાત કરી રહ્યા છો એ બદલ સૌ પ્રથમ તો હું આપને નમસ્કાર અને આભારની લાગણી વ્યક્ત કરું છું. આપણે સાહેબ દ્વારા આપણે આજે જાણીશું કે 9 અને 9 થી 12 સુધીની શિક્ષણ સંસ્થા અહીંયા છે. 9મા ધોરણથી 12મા ધોરણ સુધીની શાળા અહીંયા છે અને આ શાળા કઈ રીતે કામ કરે છે. આ બાળકો ટીન એજ છે, કિશોરાવસ્થામાંથી પસાર થાય છે અને એ સમયે કઈ રીતે એક મૂલ્યલક્ષી શિક્ષણ, એક સૈદ્ધાંતિક શિક્ષણ એમાંથી એ પસાર થાય છે એની વાત કરતા જઈએ. કઈ રીતે આ શાળા આજે પણ અલગ પડે છે એની પણ વાત કરતા જઈશું. ચાલો. હા, તો મને સાહેબ આપ એ જણાવો કે આ સંસ્થામાં આપણે શરૂઆત ક્યાંથી થઈ, આનો એક નાનો ટૂંકો પરિચય, ઇતિહાસ આપ જણાવો. 1938માં ભાવનગરથી નાના દાદા અહીંયા આવ્યા, નાનાભાઈ ભટ્ટ, અને ભાવનગરની એમની દક્ષિણામૂર્તિ છે એના છાત્રાલય અને વિદ્યાલયના અનુભવ પછી એમને એ વખતનો સ્વાતંત્ર્યનો જે પિરિયડ હતો એના વાતાવરણને ધ્યાનમાં રાખીને એમને એમ થયું કે ગામડામાં શિક્ષણની વધારે જરૂર છે શહેરો કરતાં. એટલે 38માં અહીંયા આવ્યા અને અહીંયા ગામના લોકોને શિક્ષણ અને એનું ઘડતર થાય એ હેતુથી એમણે છાત્રાલય પહેલું શરૂ કર્યું ને શિક્ષણ સાથે સાથે શરૂ કર્યું. એવી રીતે અહીંયા શરૂઆત થઈ ગામના ગરીબ અને ખેડૂતોના છોકરાઓના શિક્ષણની. તો અહીંયા ત્યારે પ્રાથમિક શાળાથી શરૂઆત થઈ. સાથે સાથે ખેતીના પ્રશ્નો પણ સમજવાનો પ્રયત્ન થયો. બરાબર. અને ખેતી પણ કેવી રીતે આગળ આવે, બરાબર, ગામના લોકો એમાંથી કેવી રીતે વધારે કમાતા થાય, બરાબર, અને એના દ્વારા ગામડું કેવી રીતે સમૃદ્ધ બને એ પ્રયત્નથી શરૂઆત થઈ. આજે અહીંયાનું શિક્ષણ અને બીજું શિક્ષણ એની વચ્ચે જે તફાવત છે એ જ કંઈક અહીંયાનું જુદું છે. બરાબર. તો એ શું છે એ થોડુંક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચોક્કસ. બરાબર. એ માટે જ આવ્યા છીએ સાહેબ કે કઈ રીતે આ સંસ્થા છે અલગ પડે છે અને અહીંયાની શિક્ષણ પદ્ધતિ કઈ રીતે ચાલે છે. બરાબર. આપ કયો એ પ્રમાણે એ જગ્યાએ જઈએ. તો સૌથી મોટી વસ્તુ તો એ છે કે અહીંયા કેમ્પસ ઉપર સહજીવન છે.
બરોબર છે. ભાઈઓ બહેનો અને શિક્ષકો એ બધા જ સાથે રહે છે સાથે રહે. અને સાથે રહીને અભ્યાસની પ્રવૃત્તિઓ કરે છે અને એમાં આગળ વધે છે. વાહ. એટલે આ એક મોટો ફર્ક જે બહારનું જે શિક્ષણ છે એમાં ને અહીંયા પડે છે. તો એને લીધે શું થાય છે કે વિદ્યાર્થીના મનમાં જે પ્રશ્નો આવે છે એ તરત શિક્ષકને પૂછી શકે છે, કારણ કે 24 કલાક એ લોકો કેમ્પસ ઉપર સાથે છે. ચોક્કસ. અને શિક્ષકને પણ પોતાની શીખવાની અને શીખવાની પ્રક્રિયા છે એમાં વિદ્યાર્થીઓ સાથે છે, એટલે સાથે હોવાને લીધે વધારે સારું કામ કરી શકે છે. પોતાના વિષયને પણ ન્યાય આપી શકે છે, એના જીવન ઘડતરમાં પણ એ ઉપયોગી થાય છે. એટલે અહીંયા શિક્ષકો અને ગૃહપતિઓ, અહીંયાનો પૂરો સ્ટાફ અહીંયા જ રહે છે કેમ્પસ ઉપર. એ બહુ મહત્વની વાત છે. આપ જોઈ રહ્યા છો આ બાજુ એ સમગ્ર સ્ટાફનો રહેઠાણ છે. અને આખું અહીંયાથી જે ચિત્ર દેખાય છે, હું આપને ત્યાં લઈ જવા માંગીશ સૌ પ્રથમ, કારણ કે ભાવનગર દક્ષિણામૂર્તિ હોય કે પછી ગ્રામ દક્ષિણામૂર્તિ હોય કે પછી સણોસરા લોકભારતી હોય, ત્યાં આ એક ચિત્ર છે એ હંમેશા માટે રહે છે. અને એમાં એક સરસ મજાનો શ્લોક છે, ચિત્રમ ઘટ તરો મુરલે વૃદ્ધા શિષ્ય ગુરુ યુવા ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. એટલે કે ગુરુ યુવાન છે, વૃદ્ધો શિષ્ય છે એ વૃદ્ધ છે, બરાબર છે. તો આ ચિત્ર વિશે આપ થોડી વાત કરો. બરાબર. એની ફિલોસોફી આપણી સંસ્કૃતિથી ચાલી આવે છે. આશ્રમોમાં આ વ્યવસ્થા છે, બરાબર. પણ અહીંયાનું એક ઉદાહરણ આપું. અહીંયા છાત્રાલયમાં રહેનારું બાળક, પછી ભાઈ હોય કે બહેન હોય, બરાબર, એ આ કેવી રીતે શીખે છે એનું એવું ઉદાહરણ કે શિક્ષક છે એના ઘરની પાસે નાનું એવું વાડોલિયું છે, બરાબર, નાનો બગીચો છે, ફૂલો છે, વાડોલિયાની અંદર ભીંડો કે ગુવાર કે એવું વાવ્યું છે, પપૈયા વાવ્યા છે. તો શિક્ષક પોતે સવારે ઉઠીને એમાં કામ કરે છે. વાહ વાહ. એ જે દર્શન છે શિક્ષકનું એ વિદ્યાર્થી જોવે છે. જે આ શ્લોકમાં વાત થઈ છે આચરણ દ્વારાની શિક્ષણ પદ્ધતિ, તો આ અહીંયાનું જે જુદાપણું એક બીજું છે મૂળ આ છે, એ આ છે. વાહ વાહ. કે જેમાં ગુરુના જીવનના આચરણમાંથી વિદ્યાર્થી શીખે છે. વાહ વાહ વાહ, અદ્ભુત. આપણે ચિત્ર સૌએ જોયું, નિહાળ્યું, અને એ દક્ષિણામૂર્તિ જે સ્તોત્ર છે એનો આ શ્લોક છે. અને એટલે જ નામ પણ, કારણ કે નાનાભાઈ ભટ્ટ છે એ એમના આ આદ્ય દેવ હતા, અને એ સતત એમની પૂજા કરતા હતા, અને એના ઉપર એમને શ્રદ્ધા હતી. આગળના જે આપણે ઇન્ટરવ્યૂ અરુણ દાદાનો લીધો એમાં પણ આ વાત અરુણ દાદાએ વિસ્તારપૂર્વક સમજાવી છે. આપણે આ જે ગ્રામ દક્ષિણામૂર્તિના આગળના વિભાગો વિશે સાહેબ અમને પરિચિત કરો, અને આપણે જોઈએ આગળ. અહીંયા નીચે છે છાત્રાલય છે. હા હા. અને આ જમણી બાજુનું જે બંધ મકાન છે એ ઓફિસ છે એની. અચ્છા, છાત્રાલયની. હા, છાત્રાલયની બાજુમાં છે. હા હા હા. ઉપર છે એ ક્લાસરૂમ છે. અચ્છા, એટલે આ કયા ધોરણનું છે? આ છાત્રાલય 11-12નું છે. અચ્છા. ને ઉપરનું ક્લાસરૂમ છે એ 9 થી 12નું. અચ્છા છે. હવે 11-12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય છે કે અહીંયા કયા કયા વિભાગો છે? આર્ટ્સ ને કોમર્સ. કોમર્સ આ વર્ષ છે, પણ કોમર્સ લાંબુ રહેશે એવું જરૂરી નથી. હા હા. આપણા વિષયો મુખ્ય તો ખેતી, અચ્છા, ગૌશાળા, હા, અને જે એ સિવાય જે ચાલુ જીવનના જે બધા જીવન શિક્ષણના જે છે એ છે. જીવન શિક્ષણનો બીજો વિષય બહેનો માટે ખાસ છે, તે ગૃહજીવન વિદ્યા છે. અચ્છા. એટલે બહેનોના જીવનમાં બાળ ઉછેરથી શરૂ કરીને એમના સીવણ કામ, ભરત ગૂંથણ કામ અને રસોઈ, આ બધું જ એમાં આવરી લેવાય છે. એટલે રસોડાથી માંડી પોષણ વ્યવસ્થાથી માંડીને એના જીવન કૌશલ્યો એમાં વિકસે એવો પ્રયત્ન એ અભ્યાસક્રમ દ્વારા થાય છે. સરસ. એટલે અહીંયા એક સરસ છે કે નીચે જ આખું છાત્રાલય છે, બાળકો અહીંયા જ રહે છે, અને ઉપર ભણવા માટે. વાહ. એટલે ટાઈમ શેડ્યુલ કઈ રીતે હોય છે સાહેબ ભણવા માટેનો? આખી દિનચર્યા એવી છે કે જેમાં વિદ્યાર્થી
આમ જુઓ ને તો ગૂંથાયેલો આખો દિવસ રહે છે. હા હા સવારે અત્યારે શિયાળાની ઠંડીમાં હા હા 6 વાગે ઉઠે છે. બરાબર. ત્યાર પછી અડધો કલાકનો સમય એવો હોય છે કે જેમાં તેનો પ્રાતઃકાલીન બધી પ્રવૃત્તિઓ પૂરી થાય પછી ગૃહકામ કરે છે. બરાબર છે. ગૃહકામની અંદર છાત્રાલય સફાઈ, બાથરૂમ, સંડાસ ને એ બધાની સફાઈ, રસોડું, હોલ, બીજા જે કોમન છે એ બધી સફાઈ, બરાબર. આપણા આંગણાની સફાઈ, બરાબર. આ બધું કરે છે. ત્યાર પછી નાસ્તો કરે છે. નાસ્તો કર્યા પછી 7:30 થી 10 એમના વર્ગો ચાલે છે. બરાબર. વર્ગો પૂરા થાય હા હા 10 થી 11, 11:15 સુધી એમને શ્રમ કાર્ય કરે છે. બરાબર. એટલે જે અહીંયાના જુદા વિષય છે એ ત્યાં આવે છે. બરાબર. જેમ સવારનું ગૃહકામ છે એ અહીંયાનો સીધો અભ્યાસનો વિષય નથી, પણ એના જીવન ઘડતરનો બહુ મહત્વનો વિષય છે. બરાબર. એ ભણે છે, એ પ્રેક્ટિકલ કરે છે એનું. ચોક્કસ ચોક્કસ. એવું જ પ્રેક્ટિકલ એ શ્રમ દ્વારા કરે છે. જે અહીંના નાના નાના વાડોલિયામાં એ શાકભાજી વાવે છે અને એમાંથી ખેતી અને એના હિસાબો એની ગણતરીઓ કરતા એ શીખે છે છોકરાઓ. આપણે આગળ એક થોડોક નાનો પ્રયોગ છે એ જોઈએ. એ પહેલા હું આ પૂછીશ કે આ સંકુલ વિશે પણ આપ વાત કરો. હા હા આ છે ને એ આમ જૂનું છાત્રાલય છે, મગન કમળ છાત્રાલય. પણ અત્યારે એમાં અમે બહેનોની જે પ્રવૃત્તિ ચલાવીએ છીએ, સુશોભન ને જે ગૃહજીવન વિદ્યા, એમાં સુશોભન વિભાગ છે. એનું કેટલું કામ અહીંયા અને મિલન છાત્રાલયમાં એ લોકો બેસીને કરે છે. બરાબર છે. બરાબર છે. વાહ, સરસ. હા, આપ બતાવતા હતા. આ વડલાઓ તો એ સમયે નાના દાદા એને બધા વાવ્યા હશે ને? નાના દાદા હતા ત્યારે વડલો વાવ્યો છે ભરતભાઈ ભટ્ટે, નાના દાદાના દીકરાએ. અચ્છા. એ વખતે એ ભણતા હતા અહીંયા અને ત્યારે વાવેલો છે. અરે વાહ. અહીંયા આખું સ્પોર્ટ્સ સંકુલ. હા, અહીંયા વોલીબોલનું છે. આ બાજુ વૃક્ષ ઉછેરની જગ્યા છે, એટલે જંગલ જેવું દેખાશે તમને. અને એની અંદર 2000 જેવા ઝાડ વાવ્યા છે વિદ્યાર્થીઓએ. વાહ, અદ્ભુત. સરસ. આ જોઈને એવું લાગે કે બસ અહીંયા આશ્રમ વ્યવસ્થામાં બેઠા રહીએ અને અહીંયા કોઈ જુદો જ પાઠ ચાલતો હોય. કવિ કલાપીનો ગ્રામમાતા આની નીચે ચાલતી હોય તો એનો કંઈક જુદી જ આનંદ હોય. અદ્ભુત. એ અહીંયાના ઋષિ જેવા જે બધા અધ્યાપકો હતા એનું આ પરિણામ છે, જે તમને ભાવ ઉપસે છે. ચોક્કસ ચોક્કસ. અદ્ભુત. આપ જે જણાવી રહ્યા હતા આ ઉદ્યોગ દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ જે ચાલે છે એમાં એક શ્રમ કાર્યમાં આવું થોડું વાડોલિયાનું કામ થાય છે. બરાબર છે. બીજું કેટલુંક કામ એ ગૌશાળામાં પણ કરે છે છોકરા ભાઈઓ. ગૌશાળા ત્યાં દૂર હશે? હા, ગૌશાળા અહીંથી સામેની બાજુ છે, થોડી દૂર ત્યાં. એટલે આવા જ્યારે એ વાવે છે કાંઈ પણ શાકભાજી કે ફ્રૂટ, ત્યારે એનું અનુસંધાન જમીન સાથેનું જોડાયેલું રહે છે. અને એ આજે જે પ્રશ્નો છે શિક્ષણના, એમાં અમને એવું લાગે છે કે એ અનુસંધાન જોડાયેલું રહેશે તો પર્યાવરણને સમજતા થશે બાળકો. પર્યાવરણને સમજશે, સાથે સાથે પોતાના ખોરાકની પણ એનામાં જાગૃતિ આવશે. કે અત્યારે બજારમાં મળતું શાકભાજી જેમાં કેટલી બધી દવાઓ અને રસાયણો વપરાય છે ખાતર તરીકે, તો એમાંથી કેવી રીતે છૂટવું એ પણ પાઠ અહીંયા શીખે. કે આપણે જાતે ખાતર કેવી રીતે બનાવવું, એની દવાઓ કેવી રીતે બનાવવી, એ પણ શીખતા જાય અને આમાં એનું એપ્લાય થાય તો એને એ શીખવા મળે. આ થોડુંક નાનો ભાગ છે. વાહ. અને આ પરિસર છે એમાં સરસ મજાના પક્ષીઓનો પરિચય પણ થતો રહે. હા, એટલે જેમ વિષયો અને તમે પૂછ્યું પહેલા શરૂઆતમાં કે જુદું ક્યાં પડે છે, એમ આ બધું અમારું કામ છે એ એને કંઈક જુદું છે. શિક્ષણ આજના શિક્ષણ સિવાયનું, જે અમે એને કેળવણી પણ કહીએ, બરાબર, જીવન ઘડતર પણ કહીએ. બરાબર. તો એ પાછું તમે પર્યાવરણની વાત કરી, તો આ શીખ્યા પછી પાછું
એ વિદ્યાર્થીઓ ખજાનાની શોધમાં જાય હા હા ડુંગરામાં. હા હા એ આપની આખી રમત છે. હા, રમત છે. હા, એમના વિશે પણ વાત કરો કે ખજાનાની શોધ શું છે. તો એક એમાં સરસ મજાની, સોરી અટકાવું છું આપને, એક સરસ મજાની અહીંયા રમત છે ખજાનાની શોધ. હવે એ શું છે અને બાળકોને, આ ટીનેજ બાળકોને કઈ રીતે એ સાંકળે છે એની વાત સાંભળીએ આપણે. તો ખજાનાની શોધ છે એમાં અમારા જે છોકરાઓની સંખ્યા હોય, 200 છોકરાઓ હોય તો એની 6 ટુકડી પડી જાય. બરાબર. અને દરેક ટુકડીઓમાં બે ટુકડી, એમાં પહેલી એક ટુકડી છે એ વહેલી સવારે 4-4:30 વાગે, જે 4 થી 5 છોકરાઓની હોય, એ લોકોને ખ્યાલ હોય કે ક્યાં જવાનું છે. બરાબર. બીજી ટુકડી છે એ 8 વાગે નીકળે છે અને એને ખબર નથી ક્યાં જવાનું છે. બરાબર. પણ પહેલી જે ટુકડી 4-4:30 નીકળી છે એને ખબર છે કે અમારે ડુંગરાની અંદર છેલ્લા હનુમાને કે બોરડી ધારે જ બધાને લઈ જવાના છે. બરાબર. અને એવી 6 નાની નાની ટુકડીઓ 5-5 સંખ્યાની એ જુદા જુદા એરા દ્વારા બોરડી ધારે પહોંચાડે છે છોકરાઓને. ત્યારે એને જ ખબર છે ક્યાં જવું છે. પાછળની ટુકડી જે 8 વાગે નીકળે છે એને ખબર નથી, પણ એને એટલી ખબર છે કે આ એરો અમારી ટુકડીનો છે. એટલે એરા પ્રમાણે ચાલીને જાય છે. ત્યાં પહોંચે છે. વચ્ચે રસ્તામાં કોઈક જગ્યાએ બોર્ડ છે કે અહીંથી 10 મીટરના વ્યાસમાં બોરડીના ઝાડની આસપાસ ક્યાંક ખજાનો છે. એટલે એ વાંચીને પછી શોધે છે એટલામાં. અને શોધીને ક્યારેક ખજાનામાં દાળિયા કે શીંગ કે રેવડી એવું એ મળે. અને ક્યારેક એ ખજાનામાં બધા મસ્તી કરવા માટે વેરાયેલું છાણ કે પાણા કે એવું પણ મૂકેલું હોય. પણ આ પ્રક્રિયા જે ચાલે છે, જે રમતા રમતા એને ખબર નથી કે આમાંથી મારી સાહસિક વૃત્તિ ખીલે છે. બાળકને ખબર નથી કે આ બધા ડુંગરાઓ ચડીને મારું શરીર હું તંદુરસ્ત કરું છું. તો આ સહજ આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. દ્વારા જ સંચાલિત છે. હા, બાળકો જ એમાં કામ કરે છે. સાથે કાર્યકર્તા હોય, પણ અને કાર્યકર્તાને ખબર હોય કે ક્યાં જવાનું છે, પણ એને કહેવાનું નથી. એને ત્યારે જ ખબર પડે જ્યારે એ લોકો નીકળે એ પહેલા જ. ટીનેજ બાળકોને કઈ રીતે શિક્ષણ આપી શકાય, શારીરિક અને માનસિક સદ્ધર કઈ રીતે કરી શકાય, આ એક રમત એનો દાખલો છે. અહીંનું કાર્યાલય છે, બરાબર છે. આપ જોઈ શકો છો સામે ચીકુડીનું સરસ મજાનું વન જેવું લાગે એવા વૃક્ષો એકમેકને અડીને ઊભા છે. સુંદર પ્રાકૃતિક સાનિધ્ય છે. અને મારે એ વાત કરતાં કરતાં આપને લઈ જવા છે એક એવી દિવાલ ઉપર કે જે અદ્ભુત છે. આ દિવાલ વિશે આપણે જાણીએ સાહેબ પાસેથી. અને અહીંયા જો લખ્યું છે આજના વારા, સાહેબ ત્યાં આપ કેમેરો લઈ જાઓ. આજના વારા, તો જો આ બધું ગીત, સુવિચાર, જ્ઞાનવૃદ્ધિ, સમાચાર, ભજન, ધૂન શું છે એની આખી વાત કરી છે. અને ત્યાર પછી તમે આવો એટલે અહીંયા સરસ મજાનું ચિત્ર રોજ બદલતું રહે. અને રોજ નવું ચિત્ર. આ સાહેબ કોણ દોરે છે રોજ માટે? આ જ છોકરાઓ જ દોરે છે, બાળકો તે. અચ્છા. 9 થી 12માં ભણતી બહેનો એ દોર્યા છે. અરે વાહ. એટલે વાંચે છે જે વાંચે. આમ છે ને એ અઠવાડિયાનું એક બને છે. અચ્છા. દાખલા તરીકે આ 9મી તારીખે અહીંનો કાર્યક્રમ છે ને એમના વક્તા છે જયેન્દ્રસિંહ જાદવ. અચ્છા અચ્છા. એટલે એમને ધ્યાનમાં રાખીને આખી વાત છોકરાઓએ આ ચિત્ર ને આ બનાવ્યું છે. વાહ. હજી અધૂરું કામ છે એટલે વક્તાનો થોડોક ટૂંકો પરિચય આમાં આવશે. પણ ચિત્ર દોરવાની એમની સૂઝ સમજ ખીલતી જાય અને પોતાની રીતે કરતા જાય, શીખતા જાય, એ મુખ્ય છે. સામે પણ આપ જોઈ શકશો કે સંસ્થાનો ધ્યેય શું છે. નાનાભાઈ ભટ્ટે જે પ્રેરણા આપી છે એની વાત પણ અહીંયા લગાડેલી છે. આ શું કહેવા માંગે છે બુચ સપ્તક? બુચ દાદા વિશે ખાસ કરીને 9મી તારીખ છે અમારી જે નક્કી થઈ છે એ બુચ દાદાની ને ધ્યાનમાં રાખીને પુણ્યતિથિ નટવરલાલ પ્રભુલાલ બુચ. એટલે નાનાભાઈ સાથે આંબલાની આ યાત્રામાં જોડાનાર મુખ્ય 4 વ્યક્તિ. અચ્છા. નાનાભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચભાઈ. વાહ. એટલે 4 ઋષિઓ. વાહ વાહ. આંબલા અને પછી લોકભારતીમાં પણ એ લોકોનું પ્રદાન રહ્યું.
અને આજે જે કાંઈ તમે જુઓ છો બરાબર છે. એ એમને આભારી છે. વાહ. આ ચારેય વડીલોને આધારિત. સરસ. એટલે આ બધાને આ એમનો ગુરુ મંત્ર જે છે. હા. અને આ જ્યારે આ ન હોય આ પુણ્યતિથિ ત્યારે અહીંયા સુવિચારો કે ત્યારે કાવ્યો પછી કે- બીજા કાવ્યો હા. અથવા તો એ વખતના આવતા કોઈ પણ લેખકો કે કવિઓ વિશેની વાતો, જેમનો જન્મ કે મૃત્યુ તિથિ આવતી હોય તો એની વાતો, હા. એવું હોય. વાહ. સંસ્થાનો પ્રયત્ન કઈ દિશામાં, આ ખાસ વાંચવા જેવો છે. અને ગામડાની જેટલી પણ શાળાઓ છે અને ગામડાના જેટલા પણ વાલીઓ છે એ લોકોએ આ મનમાં વિચારવા જેવું છે. આવી સંસ્થાઓ બાળકમાં માત્ર અભ્યાસ ઘડતરનું કામ નથી કરતી, પણ જીવન શિક્ષણનું કામ કરે છે. અને એ જીવન શિક્ષણ એક એવી અદ્ભુત શૃંખલા ઊભી કરે છે કે જેથી કરીને એક સારો સજ્જન માણસ કઈ રીતે ઊભો થાય એની આ આખી વાત છે. હા, તો હવે આપણે જે સ્થળે પહોંચ્યા છીએ એ છે કન્યા છાત્રાલય. આ સંસ્થાની કન્યા છાત્રાલય વિશે વાત કરશે સાહેબ. 9 થી 12ની બહેનો આ છાત્રાલયમાં રહે છે. જેમાં જે છાત્રાલયની વાત થઈ તો એમાં એ બહુ મહત્વની વાત છે કે 9મા ધોરણમાં નવી આવેલી બહેન બરાબર. અને 12મા ધોરણની જૂની બહેન, એ બંને નવી આવેલી બહેનને 12મા ધોરણની કે 10મા ધોરણની બહેન સાચવી લે, કારણ કે પોતે પોતાનું ઘર છોડીને અહીંયા છાત્રાલયમાં રહેવા આવી છે. તો એ કોન્સેપ્ટથી દરેક રૂમની અંદર 9માના બહેનો પણ છે અને 12મા અને 11માના બહેનો પણ છે, સાથે રહે છે. બરાબર છે. એટલે જેમ આપણા પરિવારમાં હા. આપણે નાના મોટા વડીલો, ભાઈ બહેન બધા સાથે રહીએ છીએ, એમ આ પરંપરાની એક વિશેષતા એ છે કે એમાં પરિવારના ભાવથી જ બધા સાથે રહે છે. એટલે બહેનો પણ અહીંયા રહે છે, ભાઈઓનું છાત્રાલય પણ અહીંયા જ છે. બરાબર છે. જેથી આજે જે સમાજની અંદર પ્રશ્નો આવે છે એનો ઉકેલ અમને આ પરંપરામાં દેખાઈ રહ્યો છે. વાહ. કે જે સામાજિક પ્રશ્નો, ભવિષ્યના પ્રશ્નો દેખાઈ રહ્યા છે તો એનો ઉકેલ કદાચ આપણું પરિવાર ભાવ અને આ પરંપરાની અંદર એનો ઉકેલ દેખાય છે અમને. વાહ વાહ. અહીંયા આખી કન્યા છાત્રાલય બાદ અહીંયા આખો એક સરસ મજાના 3 સેક્શન છે, એ જોવા માટે આપણે જઈએ. અને અદ્ભુત છે. વચ્ચે જે આપણે વાત થઈ એ પ્રમાણે કે શિક્ષક, ગૃહપતિ બધા સાથે રહે છે. તો આ કન્યા છાત્રાલય અને આ લાઇબ્રેરી એની વચ્ચે ગૃહપતિનું મકાન છે. વાહ. આજે ગુરુ પાસેથી અથવા એના પરિવારમાંથી શીખવાની વાત છે, એ કડી વચ્ચે રહે છે એને લીધે સંધાય છે. વાહ વાહ. એ પ્રશ્નનો ઉકેલ ત્યાં આવે છે. ઉપર લાઇબ્રેરી છે અને નીચે કલા ભવન છે. અહીંયા લખ્યું છે શ્રી કૃષ્ણકુમાર સિંહજી પુસ્તકાલય. તો સાહેબ મારે આ પણ જાણવું છે કે આ રાજાજી મહારાજાનું નામ કઈ રીતે આ પુસ્તકાલય સાથે જોડાયું? હા. એટલે ભાવનગરના મહારાજા એ બીજા બધા મહારાજાઓ કરતાં કંઈક અલગ છે. આપણે જ ઇતિહાસને જોઈએ ને તો એમણે પ્રજા માટેના કામો સરસ કર્યા છે. ને આ પુસ્તકાલયમાં પણ એમના નામથી ઉપરનો જે ભાગ છે એમાં સહયોગ મળ્યો છે. એટલે એવી રીતે એમનું જે દ્રષ્ટિ છે શિક્ષણ માટેની, આ ભૂમિ પણ કૃષ્ણકુમાર સિંહજીની કૃપાથી જ મળી છે આ શિક્ષણના પ્રયોગો કરવા માટે નાના દાદા. તો એ ભાવ પણ આમાં જોડાયેલો છે. ચોક્કસ. અહીંયા આપણે જોઈ શકીશું કે આ જે લાઇબ્રેરીમાં નીચે સામયિકો આ રીતે છે એ રાખવામાં આવ્યા છે. અહીંયા આ જૂના પટારાઓ એક માત્ર પ્રતીક તરીકે અહીંયા રાખ્યા છે. અહીંયા પણ વળી પાછું એ જ રીતે આખું સામયિકોનો વિભાગ છે. અહીંયા જે કલાઓ ખીલી રહી છે, ચિત્રકલા, તો એમને ડિસ્પ્લે કરવા માટેનું બોર્ડ. આ કોમ્પ્યુટર લેબ એટલે માત્ર એવું કહી શકાય કે મૂલ્ય શિક્ષણ કે ગાંધી વિચારની સાથે સાથે બરાબર છે એક આધુનિક શિક્ષણ તરફ પણ સરસ મજાની દ્રષ્ટિ છે.
અને આપ જોઈ શકો છો કે એની વ્યવસ્થા કઈ રીતે સાહેબ આખી આ વ્યવસ્થા? એટલે દરેક ધોરણના 3 ક્લાસ પાછા અમે ટુકડીઓ પાડી દઈએ છીએ. બરાબર. ને એ લોકો અહીંયા 35 કોમ્પ્યુટર છે. બરાબર. અચ્છા. એટલે 25 એવી રીતે આમાં શીખવા માટે આવે છે. અને એ રેગ્યુલર વર્ગના સમય સિવાયના સમયમાં અમે ટુકડીઓને બોલાવીએ છીએ. બરાબર. એ પ્રમાણે શીખવે છે અહીંયા. વાહ. શરૂઆત કરી ત્યારે એવું સ્થિતિ હતી કે ગામડામાં કોમ્પ્યુટર કે મોબાઈલ એ વખતે હતા નહીં. બરાબર. એટલે કોમ્પ્યુટર કેમ ચલાવવું ત્યાંથી શરૂઆત થઈ. કારણ કે કોમ્પ્યુટર એકદમ અજાણ્યું હતું બાળકો માટે. બરાબર. શરૂઆત કરી ત્યારે. હવે એ લોકો આગળ વધ્યા છે છોકરાઓ. એટલે હવે ઘણું બધું એ શીખીને આવે છે. એટલે હવે એનાથી આગળનો સ્ટેજમાં શીખવાની પ્રક્રિયા થાય છે. બરાબર. વાહ. પણ જ્યારે બહાર જાય છોકરાઓ ત્યારે એને અજાણ્યું ન પડે ગામડાના છોકરાને. સાયન્સ કે કોમ્પ્યુટરથી જરાય આવડતું ન હોય એવી સ્થિતિ ન ઊભી થાય. એટલે એને મદદરૂપ થાય અને ભણે છે આગળ. એમાં પણ સરસ IITમાં જાય છે છોકરાઓ. એટલે એક સરસ છે એને માટે. અહીંનું પુસ્તકાલય પણ એટલું જ જૂનું છે. એટલે અહીંયા એવા કેટલાય દુર્લભ પુસ્તકોનો સંગ્રહ પણ છે. અને એમની વ્યવસ્થા પણ જોવા જેવી છે. આપણે જઈએ. ખૂબ સુંદર વ્યવસ્થા. આ બધા જ વિવિધ વિભાગો ઉપર સર્જકોનો પરિચય એ સમયથી લાગેલો હતો. અરે વાહ. આમાં સ્પેશિયલ વાંચવાનો કે એવો કોઈ પિરિયડ આવે છે કે સૌ પોતપોતાની રીતે લઈ જાય? ના, આમ રૂટીનમાં સૌ પોતાની રીતે લઈ જાય. એના વારા હોય, 9મા ધોરણનો વારો, 10મા ધોરણનો વારો, એવી રીતે. બાકી વચ્ચે અમે વાંચન શિબિર કરી હતી. બરોબર છે. તો વાંચન શિબિર 2 દિવસ દરમિયાન કરી અને એમાં મેદાનની અંદર જ બધા પુસ્તકો મૂક્યા. બરોબર. અને છોકરાઓને પોતે પસંદ કરે કે મારે કયું પુસ્તક વાંચવું અને એ વાંચન કર્યું. એટલું 2 દિવસ પૂરતું નથી, પણ ત્યાર પછી પણ એ લોકોનો રસ જળવાય અને એને શું વાંચ્યું છે એ પોતે પ્રેઝન્ટેશન કરે. એટલે અમે રોજ રાત્રે પ્રાર્થનામાં અને સંમેલનમાં એને વાંચેલા પુસ્તકની વાત કરે છોકરા. એટલે એ આગળનું લેવલ છે એ વધારે સરસ રીતે પ્રસ્તુત થાય છે ને એનો અમને આનંદ મળે છે. કે અત્યારે જે મોબાઈલના પહેલામાં પણ છોકરાઓને વાંચવાનો ભાવ ઉપસે એ જ મહત્વનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલું સરસ અને આટલું મોટું વિશાળ પુસ્તકાલય. અને સાહેબ એનું આ સંચાલન કઈ રીતે થાય છે? અહીંયા શિક્ષિકાબેન તો છે, પણ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે અત્યારે શ્રેય સંભાળે છે એનું પુસ્તકાલય. કેટલા ધોરણમાં આપ ભણો? 9મા ધોરણમાં. 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સમગ્ર આખા લાઇબ્રેરીની જવાબદારી. અચ્છા. એટલે 9મા અને 11માના વિદ્યાર્થીઓ જ આખી સમગ્ર લાઇબ્રેરીનું સંચાલન કરે છે. વાહ, સરસ. હા, તો આ આખો એ નવો વિભાગ જોયો અને ત્યારબાદ આપણે જઈએ છીએ એ આ સ્કૂલની પ્રયોગશાળામાં. પ્રયોગશાળા તમે જોઈ શકો છો કે ક્યાં છે એ આપ નિહાળી શકો છો. ને હવે આપણે પ્રયોગશાળાની અંદર જઈએ. આ કેટલા ધોરણ માટે સાહેબ કાર્યરત છે આ પ્રયોગશાળા? 9-10ના બાળકો માટે. 9-10ના બાળકો. અરે વાહ, સરસ. આખી જ વ્યવસ્થા અહીંયા પણ લાઇબ્રેરીની જેમ બાળકો જ આનું સંચાલન કરતા હશે? હા, બાળકો અને વિજ્ઞાન ગણિતના શિક્ષક નરેન્દ્રભાઈ એ બંને સાથે મળીને કરે છે. હમણાં તમે નવું શું શીખ્યા બેનો? શીખો છો હમણાં એની વાત કરશો? કયો જે તમે ગણિતની રેલી હતી એટલે આ બધા છે ને એના બધા મોડલ્સ અહીંયા થોડા ઘણા મૂકેલા છે, થોડા ઘણા ઓલી બાજુ મૂકેલા છે. વાહ, સરસ.
અચ્છા 56 અને 96. હા તો પછી આને આ રીતે લઈ લઈએ તો અહીંથી 2 ઉઠાવ્યા અને અહીંયાથી 2. બતાવો, તમે બતાવો. અચ્છા હા તો તમે જે અલગ અલગ આકારો જે રીતે દોરી ખેંચવાથી બને છે એમનું અહીંયા નિદર્શન થઈ રહ્યું છે. એટલે આવા ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડેલ અહીંયા આપણને જોવા મળશે અને એનું સંચાલન પણ અહીંના વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. હવે આપણે જઈ રહ્યા છીએ એ ભોજનાલય છે અને ભોજનાલયમાં પણ ખૂબ સુંદર વ્યવસ્થા અને એ પણ બાળકો દ્વારા કઈ રીતે સંચાલિત છે સાહેબ, આપ જરા વાત કરજો. આમ અહીંયાના દરેક વિભાગો છે ને એમાં બાળકોને જોડીએ છીએ. અચ્છા બધા જ વિભાગોમાં. ભોજનમાં પણ ભોજન મંત્રી છે. તો રોજનો કેટલો ખર્ચ આવે છે, એ કેટલું સીધું સામાન કાઢવું પડે, કરિયાણાની વસ્તુઓ કેટલી લાવવી પડે, એ બધું એ લોકો આયોજન કરે છે ને એમને રસોડા વ્યવસ્થાપક છે એ મદદરૂપ થાય છે. તો આ ભોજનાલય છે એ પણ શિક્ષણનો એક ભાગ છે અહીંયા. કારણ કે અહીંયા બધું કામ જે કરે છે એમાં એ મદદ કરે છે. બહેનો અહીંયા કામ કરવા આવે છે પણ શાક કાપવાનું હોય, રોટલી વણવાની હોય તો આવા બધામાં વિદ્યાર્થીઓ મદદ કરે. પીરસવામાં પણ વિદ્યાર્થીઓ હોય, અહીંની સફાઈમાં પણ વિદ્યાર્થીઓ હોય. એટલે એવી રીતે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. બીજું મેં જેમ તમને ખજાનાની શોધની વાત કરી એમ અહીંયાની એક એવો કાર્યક્રમ હોય છે. આમ 2 કાર્યક્રમો છે જુદા જુદા. એક ખજાનાની શોધ, પછી આ કાર્યક્રમ છે એ સ્વયંપાક, જેમાં રસોડા સાથેનો સંબંધ છે. કારણ કે જાતે પોતે રસોઈ બનાવે છે. અને રસોઈ બનાવે છે એટલું જ નહીં પણ એની ટુકડીમાં 30 સભ્યો છે. એક સભ્યને 100 રૂપિયા એક દિવસનું બજેટ મળે છે. તો 30 સભ્યોનું જે કાંઈ બજેટ થાય છે એના આધારે એ લોકો શું બનાવવું એ નક્કી કરે. ટુકડી એની 30 સભ્યોની ટુકડી છે એ નક્કી કરે અને એવી 6 ટુકડી બને. બધા જ વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો, કાર્યકર્તાઓ પણ જોડાય. અને એમાં પેલા બજેટ બનાવે ત્યારે શું શું જમવું એ એના આધારે, બજેટના આધારે નક્કી કરે. તો કેટલાક છે આ વખતે હમણાં જ ગઈ અહીંયાનો સ્વયંપાકનો કાર્યક્રમ, તો એમાં કેટલાકે ગુલાબજાંબુ બનાવ્યા, તો કોઈકે સાંજના ભોજનમાં ઓળ અને રોટલો બનાવ્યો. કારણ કે એમને એમ થયું કે રોટલા કરતાં તો આપણને આવડતું નથી તો એ શીખીએ. હું તમને આની સાથે મારો એક અનુભવ કહું. જ્યારે અમે અહીંયા ભણતા હતા ત્યારે અમે જલેબી બનાવતા શીખેલા. 9મા 10માના વિદ્યાર્થીઓ જલેબી બનાવતા શીખે એટલે આજના સમયમાં તો એ કોઈને સાચું ન લાગે એવી સ્થિતિ છે. પણ જલેબીનો આથો કેમ લાવવો એ અમને ત્યારે સમજાયેલું. કારણ કે અમે શિયાળામાં જલેબી બનાવી, તો શિયાળામાં જલેબી બનાવવી હોય એટલે ગરમી જોઈએ આથો લાવવા માટે. હવે ત્યારે 48 કલાક પહેલા તમારે આથાનું મટીરિયલ તૈયાર કરીને મૂકવું પડે. તો અમને એટલી કંઈ ખબર નહોતી, અમે વહેલું મૂક્યું પણ તેમ છતાં છેલ્લે દિવસે જ્યારે જમવાનું હતું ત્યારે તો આથો બરાબર આવ્યો નહીં. એટલે અમે ગામમાં જે જલેબી બનાવતા હતા એ કલ્યાણભાઈને બોલાવ્યા કે અમારે આવું થયું છે, હવે શું કરવું. જો જલેબી ન બને તો અમારે જમવામાં મળે નહીં. પછી એમણે અમને બતાવ્યું કે જો આવી સ્થિતિ થાય તો તમારે ગરમ પાણીની અંદર આથાને મૂકવાનું. ને એણે સમજાવ્યું કે આવી ઠંડી હોય ત્યારે તમારે 48 કલાક પહેલા આથો મૂકવો જોઈએ. તો એ જે વસ્તુ ત્યારે બીજ પડેલા એ આજે મારા મગજમાં યાદ છે. એટલે અહીંયા જે સ્વયંપાકનો કાર્યક્રમ થાય છે એમાં વિદ્યાર્થીઓ શું બનાવવું એ પણ નક્કી કરે, એનું બજેટ આપવામાં આવે, એના આધારે એ બધું નક્કી થાય. પછી એનું પોષણ મૂલ્ય પણ શું છે એ પણ સમજે. અને સાથે મળીને બધા આ પ્રક્રિયામાંથી પસાર થાય. એટલે એનાથી
એકબીજાનો વિચાર કરવાની જે વાત છે, ચોક્કસ. જે અત્યારના શિક્ષણમાં લગભગ નીકળી ગઈ છે, હા, એ પાછું એ શીખે છે, શીખે. સમૂહ જીવન જીવતા સમજવાનું શીખે છે. હા હા, વાહ. હવે આપણે જઈ રહ્યા છીએ કુમાર છાત્રાલય તરફ. એટલે આપણે જોયું કે 11-12 ધોરણના કુમારોનું અલગ છે, કન્યાઓનું અલગ છે. હવે 9 અને 10નું 10ના ભાઈઓ. અહીંયા કુમાર છાત્રાલય, આપણે કન્યા છાત્રાલય ત્યાં જોયું. વચ્ચે હું તમને એક બીજી વાત પણ કરી દઉં. હા. આપણે ભોજનાલય જોઈને નીકળ્યા છીએ, હા, તો એની સાથે જોડાયેલો આ બહુ મહત્વનો ભાગ છે વાહ. કે વિદ્યાર્થીઓ અહીંયા રહે છે, હા હા, પણ સાથે સાથે પોતાના થાળી, વાટકા, વાસણ સાફ કરે છે. વાહ અને રોજ બધા પોતાનું વાસણ સફાઈની અહીંયા કરે. વાહ, એટલે આ એક બહુ મહત્વનો ભાગ છે. ચોક્કસ. હા, અને ત્યારબાદ અહીંયા આખો 9મા અને 10મા ધોરણની આ સંકુલ વ્યવસ્થા. અહીંયા આગળના ભાગમાં ગૃહપતિ રહે છે એમના, હા હા હા, અને પાછળ તે અહીંયાના કાર્યકર્તાઓ રહે છે, અચ્છા, બરાબર. અને વચ્ચે છાત્રાલય વચ્ચે છે. આવી ગયો એટલે એટલે સુરક્ષિત. છાત્રાલયનો જે હા. આપણો કોન્સેપ્ટ છે હા હા, એ વધારે ક્લિયર વાહ. થાય એવી રીતે. આપણે અંદર નથી જવું, અહીંયાથી જવું. બસ તો સરસ. આ મારે વિશેષ વાત એક જાણવી છે આ સંકુલની, અને એ જાણવી છે કે પ્રવાસ અહીંનો અનોખો થાય છે. હા, તો આપ એના વિશે, આ પ્રવાસ કઈ રીતે થાય છે અને બાળકો એમાં શું ભૂમિકા ભજવે છે, તો એના વિશે થોડી વાત કરો આપ. જેમ આપણે ખજાનાની શોધની વાત થઈ, એમ બીજા પ્રવાસમાં જે ટૂંકા પ્રવાસ છે એ સાહસિક પ્રવાસ છે. બરાબર. તો એ બધા બોર ખાવાની પ્રવૃત્તિ છે એવું ગોઠવાય છે. પણ જે પહેલા સત્રની અંદર 3 દિવસનો પ્રવાસ થાય, બરાબર. એ ગુજરાતના ફરવાના સ્થળોનો થાય, અને સાથે શૈક્ષણિક સ્થળો આવે એવી રીતે થાય. બરાબર. બીજું, એમાં શિક્ષણ ક્યાં છે એ વિચાર કરીએ તો બધા જ પ્રવાસ તો કરે જ છે, પણ આમાં છોકરાઓ નક્કી કરે કે આપણે ક્યાં જવું છે. બરાબર. એને મહત્વ વધારે અપાય છે. બરાબર. પછી ત્યાં શું જોશું, ત્યાંની સંસ્કૃતિ, મંદિર જોવા ગયા તો ત્યાં એનો ઇતિહાસ, એ બધા વિશે વાતો અહીંયા પહેલા થાય શિક્ષકો દ્વારા. બરાબર. એનું વાંચન પણ જરૂર પડે ત્યાં થાય, બરાબર. એવો પ્રયત્ન કરીએ વાહ. છીએ. જે સ્થળે તો જવાના છે એ સ્થળનો એના વિશે. પરિચય અહીંયા જ આપવામાં આવે. તો એ ત્યાં પહોંચે ત્યારે એના મનમાં એક આખું એની વિશેની માહિતી છે, વાહ, એને ક્લિયર હોય. હા, એ ક્લિયર હોય. અને પછી પણ હમ. અમે કેટલીક વાર એવું કરી શકીએ છીએ કે એના વિશેનું મૂલ્યાંકન પણ થાય, જેથી કરીને તમે જેને માટે ગયા હતા એ હેતુ કેટલો સર્યો, બરાબર છે. એ વાત પણ આવવી જોઈએ જીવનમાં, હા હા, જેથી કરીને આપણે બીજા કાર્યક્રમો કરીએ ત્યારે આપણને ઉપયોગી થાય. બરાબર છે. એટલે આમાં બાળકો દ્વારા ઘણું બધું થાય છે, જેથી કરીને બાળકો પોતાના ભવિષ્યમાં એ સારા નિર્ણયકર્તા પણ બની શકે, હા એનામાં મૂલ્ય શિક્ષણ પણ આવી શકે, કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કરવું હોય હા તો હા, એ પણ આવી શકે આજના શબ્દોમાં કહીએ અમારી તો. દ્રષ્ટિએ એટલે એક સમગ્ર શિક્ષણ જેને કહી શકાય. હા, સમતોલ આહારની જે વાત થઈ, બરાબર છે. મોજીલા શિક્ષણ વિશે વાત કરતા અરુણ દાદાએ સવારમાં જે વાત કરી, એ વસ્તુ અહીંયા પણ એ જ રીતે સ્થાપિત થાય છે. અને આજે ટીનેજરોના પ્રશ્નો ઘણા બધા છે, હા, કારણ કે એમના શરીર અને મન બેયમાં પરિવર્તનો આવતા હોય છે. આ સમયગાળો એવો સમય છે. પ્રમાણે ત્યારે આવી શાળાઓ, પ્રવૃત્તિ દ્વારા થતી શિક્ષણ પ્રણાલીની શાળાઓ છે, એ જબરજસ્ત એનામાં એક ફોકસ આપી શકે એમ છે, એવું મને લાગે છે. અને એની આજે સરસ મજાની વાત આપણે આજના સંદર્ભે કરી. અને આજે હવે આપણે ફરીથી પાછા એ અંતના તબક્કે આવી ગયા છે. 1938માં શરૂ થયેલી આ સંસ્થા આજે પણ પોતાનો એક ખૂણામાં આંબલા જેવા ગામમાં આપણને પ્રકાશ આપી રહી છે.
શિક્ષણના કેળવણીના શિક્ષણ શબ્દ તો અહીંયા માટે બહુ ટૂંકો પડે, પણ કેળવણીના એક જબરજસ્ત પ્રવાહને એ સતત આ સરિતા સરસ્વતી અહીંયા વહી રહી છે. આપણે સૌએ ક્યારેક ને ક્યારેક અહીંયા તરબોળ થવા માટે આવતા રહેવું જોઈએ. શિક્ષકો હોય તો ખાસ વાલીઓ જો પોતાના ટીનેજ બાળકો માટે કશુંક વિચારતા હોય તો આ સંસ્થા તમને એક નવી દિશા આપી શકશે આપણા બાળકો માટે. અને જો કોઈ શિક્ષણ વિશે કેળવણી વિશે જાણવા ઈચ્છતા હોય તો આ એક જીવતું જાગતું પુસ્તક છે. તો અહીંયા આવી અને અમે તો ઘણું બધું પામ્યા છે, શક્ય છે કદાચ આપ પણ અદ્ભુત પામો. સાહેબ, આપે આ માટે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સંસ્થા એ સમય આપ્યો એ સંસ્થા માટે પણ અમે ઋણી છીએ. આજના અતિથિ બન્યા અને આપે અમને ખૂબ આદરપૂર્વક અને એક ભાલપૂર્વક અમને જે પ્રત્યુત્તરો આપ્યા એ બદલ અમે આપના આભારી અને ઋણી રહીશું. નમસ્કાર. તમે આવતા રહ્યો એવી ઈચ્છા વ્યક્ત કરું છું. ચોક્કસ ચોક્કસ.